મહત્વના સમાચાર પોલીસ વિભાગમાં 12,472 જગ્યા માટે ભરતીની જાહેરાત કરાઈ છે। પીએસઆઈ, કોન્સ્ટેબલ અને જેલ સિપાહીની ભરતી કરાશે। લોકરક્ષક ભરતી બોર્ડની વેબસાઇટ પર જાહેરાત મૂકવામાં આવી છે। ઉમેદવારો ઓજસ પર 4 એપ્રિલથી અરજી કરી શકશે, જ્યારે 30 એપ્રિલે અરજી કરવાની છેલ્લી તારીખ છે। પોલીસ વિભાગ 4,422 બિન હથિયારી પુરુષ કોન્સ્ટેબલ, 2,178 બિન હથિયારી મહિલા કોન્સ્ટેબલ, 2,212 હથિયારી પોલીસ કોન્સ્ટેબલ પુરુષ જેવા 1,090 હથિયારી પોલીસ કોન્સ્ટેબલ મહિલાની ભરતી કરશે। સાથે જ 1,000 હથિયારી પોલીસ એસઆરપી પુરુષ કોન્સ્ટેબલ, 1,013 જેલ સિપાહી પુરુષ અને 85 જગ્યા પર જેલ સિપાહી મહિલાની ભરતી કરાશે। ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલના કહેવા પ્રમાણે ચોમાસા પછી શારીરિક કસોટી લેવાઈ શકે છે। લોકરક્ષક માટે અરજી કરવા માંગતા ઉમેદવારોની 12 પાસની લાયકાત રહેશે, જ્યારે પીએસઆઈ માટે ઉમેદવારની સ્નાતકની લાયકાત માન્ય ગણાશે। આ વખતે ભરતી પ્રક્રિયા દરમિયાન ડુપ્લિકેટ અરજી ના થાય તેની તકેદારી રાખવામાં આવશે। ઉમેદવારોએ અરજીમાં ધોરણ 12ની છેલ્લા પ્રયત્નની માર્કશીટ મુજબ નામ લખવાનું રહેશે। સાથે અરજી કરતા સમયે માર્કશીટ પણ અપલોડ કરવાની રહેશે। અત્યારે જે આયોજન કર્યું છે એ પ્રમાણે 4 એપ્રિલથી આપણે જાહેરાત અરજીઓ લેવાનું શરૂ કરીશું ઓજસ પર, અને 30 એપ્રિલે આપણે એનો સમય પૂરો થશે। એ પછી એની આગળની કાર્યવાહી કરવામાં આવશે। અત્યારે મને એવું જણાય છે કે આપણે ચોમાસા પહેલા શારીરિક કસોટી લઈ શકીએ એવી સ્થિતિમાં નથી, કારણ કે 30 એપ્રિલે આપણી અરજી આવે તો એ પછી એનો જે ડેટા છે એ ડેટાનું ક્લિનિંગ થાય, એ બધું કરીએ તો વહેલામાં વહેલા આપણે 15 એપ્રિલે શરૂ કરીએ। અને આપણે ત્યાં લગભગ 15 જૂનની આજુબાજુ વરસાદ પણ થતો હોય છે, અને 15 એપ્રિલની આજુબાજુ ગરમી પણ એ રીતની હોય છે। એટલે મને એવું લાગે છે કે આપણે ચોમાસા પછી આ શારીરિક કસોટી લઈ શકશું। તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો।